નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી। 1 સપ્ટેમ્બરથી લાગુ થઈ ગયા છે નવા નિયમો, જેમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થયો છે ઘટાડો, ચાંદી પર હોલ માર્કેટિંગ ફરજિયાત, ફિક્સ્ડ ડિપોઝિટના દરોમાં થયો છે ઘટાડો, એટીએમ ઉપયોગ પર નવા નિયમો, પોસ્ટ ઓફિસના નવા નિયમો, સીએનજી પીએનજીના નવા ભાવ, ક્રેડિટ કાર્ડના નવા નિયમ, જનધન ખાતા ધારકો આપે ધ્યાન, રાશન કાર્ડ ધારકોને લઈને આવ્યા છે અગત્યના સમાચાર। લગ્ન કરવા બદલ મળશે 12,000 રૂપિયાની સહાય, આયુષ્માન કાર્ડ ધારકો આપે ધ્યાન। જીએસટી કાઉન્સેલિંગની બેઠક આગામી દિવસોમાં યોજાઈ શકે છે। ખેડૂતોને મળશે 1 લાખ રૂપિયા સુધીની સહાય। ગામડે રહેતા લોકો માટે આવ્યા છે મહત્વના સમાચાર। વાહન ચાલકો માટે ડ્રાઇવિંગ લાયસન્સ બન્યું છે સહેલું, આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન। પોર્ટલ બંધ હોવાથી હજારો ખેડૂતો પરેશાન, અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારે તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હવામાન વિભાગે ગુજરાતમાં 4 થી લઈને 6 સપ્ટેમ્બર દરમિયાન અતિભારે વરસાદની આગાહી કરી છે। મોન્સૂન સ્ટફ અને 2 સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાથી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદની સંભાવના છે। સાથે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર કરંટ જોવા મળી રહ્યો છે। માછીમારોને આગામી 3 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે। હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં 5 થી લઈને 8 સપ્ટેમ્બર દરમિયાન વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડવાની સાથે સાથે ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો પણ ટોળાઈ રહ્યો છે। અંબાલાલ પટેલની આગાહી અનુસાર નવરાત્રિમાં ગરમીની સાથે દશેરાથી લઈને દિવાળી સુધી ધોધમાર વરસાદની શક્યતા છે। સાથે ગુજરાતમાં દિવાળી પહેલા વાવાઝોડું ગુજરાતને ધમરોળશે તેવી પણ આગાહી અંબાલાલ પટેલે કરી છે। સાથે પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે ગુજરાતમાં 4 થી લઈને 8 સપ્ટેમ્બર દરમિયાન વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને આ સપ્ટેમ્બર મહિનાની અંદર ગુજરાતમાં 15 ઇંચથી પણ વધુનો વરસાદ છે ગુજરાતના દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોની અંદર જોવા મળશે। મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સાથે જ અનેક નિયમો બદલાઈ ગયા છે અને નવા ફેરફારો લાગુ થઈ ગયા છે જે તમારા ઘરના બજેટ અને રોજના ખર્ચાઓ ઉપર અસર કરશે। ચાંદીનું હોલ માર્કેટિંગ છે, એલપીજીના ભાવમાં ઘટાડો છે, એટીએમમાંથી પૈસા ઉપાડવાની ફી, ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરોમાં સંભવિત ઘટાડો જેવા ફેરફારો ગ્રાહકોને સીધી અસર કરશે। ચાલો મિત્રો જાણીએ કે સપ્ટેમ્બર મહિનામાં કયા નવા નિયમો લાગુ થઈ ચૂક્યા છે। મિત્રો, સૌથી પહેલા ફેરફાર વિશે વાત કરીએ તો એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થયો છે ઘટાડો। સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં એક સારા સમાચાર સામે આવ્યા છે અને એલપીજી ગેસ સિલિન્ડર સસ્તો થયો છે। ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સિલિન્ડરના ભાવમાં 51.50 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે। જોકે આ વખતે પણ 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે। તાજેતરમાં ઘટાડા પછી હવે દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ ઘટીને 1580 રૂપિયા થઈ ગયો છે। ઓગસ્ટ મહિનામાં પણ તેમની કિંમતમાં ઘટાડો થયો હતો। જોકે 14 કિલોગ્રામના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, તેનો ભાવ સ્થિર છે। આ ફેરફાર છેલ્લે 1 સપ્ટેમ્બર 2025થી નવી કિંમતો લાગુ કરવામાં આવી રહી છે। મિત્રો, તે પછીના ફેરફાર વિશે વાત કરીએ તો સોનાની જેમ હવે ચાંદી પર પણ હોલ માર્કિંગ ફરજિયાત થવાનું છે। જોકે ચાંદીના દાગીના કે વસ્તુ ખરીદવી ફરજિયાત નથી, પરંતુ કિંમતોમાં ફેરફાર થવાની પૂરી શક્યતા રહેલી છે। ચાંદીમાં રોકાણ કરનારા માટે આ મહત્વનો ફેરફાર ગણાશે। મિત્રો, તે પછીના ફેરફાર વિશે વાત કરીએ તો કેટલીક બેંકો એફડી વ્યાજદરની સમીક્ષા કરી ઘટાડો કરી શકે છે। હાલમાં વ્યાજદર 6.5% થી લઈને 7.5% વચ્ચે છે। દરોમાં ઘટાડો થયો તો એફડીમાં રોકાણ કરનારાઓને સીધી અસર થશે। મિત્રો, તે પછીના ફેરફાર વિશે વાત કરીએ તો જો તમે એસબીઆઈનું ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ જરૂરી છે। હકીકતમાં 1 સપ્ટેમ્બર 2025થી બેંકે પોતાના ક્રેડિટ કાર્ડના નિયમોમાં મોટા બદલાવ કર્યા છે, જેમાં રિવોર્ડ પોઈન્ટની લઈને કાર્ડ પ્રોટેક્શન પ્લાન સામેલ છે। એવામાં જો તમને આ બદલાવ વિશે નથી ખ્યાલ
તો થઈ શકે છે તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે. મિત્રો ત્યાં પછીના ફેરફાર વિશે વાત કરીએ તો એટીએમ ઉપયોગ પર નવા નિયમો. સપ્ટેમ્બર મહિનાથી કેટલાક બેન્કો એટીએમ ટ્રાન્ઝેક્શન પરના નવા નિયમો લાગુ કરશે. મફત ઉપાડની મર્યાદા પાર કર્યા પછી વધારાના ચાર્જ વસૂલાશે. નિષ્ણાતો અનુસાર એટીએમ ઉપાડ ઘટાડવા સલાહ આપવામાં આવી છે. મિત્રો ત્યાં પછીના ફેરફાર વિશે વાત કરીએ તો આઈટીઆર ફાઇલિંગ. આ વખતે આવકવેરા વિભાગે આઈટીઆર ફાઇલ કરવાની છેલ્લી તારીખ 30 જુલાઈથી વધારીને 15 સપ્ટેમ્બર 2025 કરી છે, જેના કારણે કરદાતાઓને રિટર્ન ફાઇલ કરવા માટે વધારાનો સમય મળ્યો છે. પરંતુ હવે આ સમય આ મહિને સમાપ્ત થશે. આવી સ્થિતિમાં તમારે 15 સપ્ટેમ્બર પહેલાં આઈટીઆર ફાઇલિંગ કરાવવું પડશે, અન્યથા નોટિસ પણ તમારા મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાં પછીના ફેરફાર વિશે વાત કરીએ તો ભારતીય પોસ્ટ નિયમો. પોસ્ટ વિભાગે 1 સપ્ટેમ્બર 2025થી સ્થાનિક સ્તરે પોર્ટલ સેવા ઝડપી પોસ્ટ સેવા સાથે મર્જ કરી રહ્યું છે, જેનો અર્થ એ થાય છે કે હવે દરેક વસ્તુ ફક્ત ઝડપી પોસ્ટ દ્વારા જ મોકલી શકાશે, સામાન્ય પોસ્ટ જ નહીં. તેથી જો તમે 1 સપ્ટેમ્બરથી દેશની અંદર ઇન્ડિયા પોસ્ટ દ્વારા કોઈ પણ રજિસ્ટર્ડ પોસ્ટ મોકલો છો તો એ ઝડપી પોસ્ટ ડિલિવરી થશે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો લગ્ન કરવા બદલ સરકાર આપશે 12,000 રૂપિયા. પુખ્ત વયની 2 કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઈનું મામેરાની યોજના હેઠળ 12,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે. જો તમે 1 મે 2021 પહેલાં લગ્ન કર્યા હશે તો જૂના દર મુજબ 10,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે. આ યોજના માટે કન્યાએ 2 વર્ષની અંદર અરજી કરવાની રહેશે. 6 લાખથી પણ ઓછી આવક ધરાવતા ઉમેદવારો છે એ ઓનલાઈન અરજી કરી શકે છે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો વાત કરીએ તો ગામડે રહેતા લોકો માટે આવી મોટી ખુશ ખબર. હવે નાના મોટા સરકારી કામો માટે ગામડામાં રહેતા લોકોને જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરીએ ધક્કા ખાવા નહીં પડે. સરકારી કચેરીના 67 પ્રકારના પ્રમાણપત્રો ગામડામાં લોકોને સ્થાનિક કક્ષાએ મળી રહે તેવી વ્યવસ્થાની જાહેરાત છે કેન્દ્ર સરકારે કરી છે. ગુજરાત સરકારના આ સંદર્ભમાં કરવામાં આવેલી જાહેરાત મુજબ 54 પ્રકારના મહેસૂલી અને 13 પ્રકારના સામાજિક ન્યાય અધિકારિકતાના વિભાગ પ્રમાણે હવે વિલેજ કોમ્પ્યુટર મારફતે ગામડામાં જ મળી જશે. આ માટે અરજદારે 20 રૂપિયાની મામૂલી રકમ ચૂકવવી પડશે. આ 20 રૂપિયામાંથી 16 રૂપિયા કોમ્પ્યુટર ઓપરેટરને મળશે અને જ્યારે બાકીના 4 રૂપિયા છે ગામ પંચાયતની આવક થશે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ડ્રાઇવિંગ લાઇસન્સને લઈને આવ્યા મહત્વના સમાચાર. હવે તમારે લર્નિંગ એટલે કે કાસુ લાઇસન્સની પરીક્ષા પાસ કરવા માટે 15 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નો સાચા જવાબ પડશે ત્યારે તમને લર્નિંગ લાઇસન્સ ઇસ્યુ કરવામાં આવશે. પહેલાં 11 પ્રશ્નો સાચા પડતા એ જરૂરી હતું. વાહન ચલાવવા માટેના લર્નિંગ લાઇસન્સ હવે ઘરે બેઠા મળી જશે. લર્નિંગ લાઇસન્સ માટેની પરીક્ષા ઘરે બેઠા ઓનલાઈન આપી શકાશે. ઘરે કે ઓફિસના કોમ્પ્યુટર કે લેપટોપમાં. આરટીઓમાં પણ ટેસ્ટનો ઓપ્શન અવેલેબલ રહેશે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં આવશે પૈસા. 60 વર્ષની વધુ ઉંમરના તમામ પરિણીત ખેડૂત પરિવાર માટે આવી મહત્વની પેન્શન યોજના, જેમાં 60 વર્ષની ઉંમર પછી પરિણીત ખેડૂત પરિવારને દર મહિને 18,300 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. સરકારે પ્રધાનમંત્રી વય વંદના યોજના શરૂ કરી છે. આ યોજનામાં જોડાવા માટે પતિ પત્નીના તમામ પુરાવા ઓનલાઈન અપલોડ કરવાના રહેશે, જ્યારે પતિ અને પત્નીએ ભરેલા પ્રીમિયમની પૂરેપૂરી રકમ સાથે સાથે તેને 18,300 રૂપિયા બેંક ખાતામાં જમા કરવામાં આવશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર કે કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ જણાવ્યું કે ટેકાના ભાવે રજિસ્ટ્રેશન માટે ઈ સમૃદ્ધ પોર્ટલ સવારથી જ બંધ થતાં હજારો ખેડૂતો પરેશાન છે. ટેકાના ભાવે મગફળી, સોયાબીન, મગ, અડદ માટે રજિસ્ટ્રેશન કરાવવું હતું. 1થી લઈને 15 સપ્ટેમ્બર દરમિયાન રજિસ્ટ્રેશન કરવાની જાહેરાત થઈ છે. ઈ સમૃદ્ધ પોર્ટલ ખુલ્લું ન હોવાથી કમોસમી રાહત પેકેજની અરજી કરી શકાતી નથી. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર, રાશન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર. ભારતમાં ગરીબ અને
મધ્ય વર્ગના પરિવારો માટે રાશન કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે. આનાથી તેઓ સસ્તા ભાવે અનાજ અને અન્ય આવશ્યક વસ્તુઓ મેળવી શકે છે. ઉપરાંત ઘણી સરકારી યોજનાઓનો લાભ પણ રાશન કાર્ડ દ્વારા મળે છે. ખાદ્ય અને પુરવઠા વિભાગ દ્વારા કાર્ય સંભાળાય છે અને સમયાંતરે નિયમોમાં ફેરફાર કરવામાં આવશે. ચાલો જણાવીએ કે તમે ઘરે બેઠા સરળતાથી રાશન કાર્ડમાં ઈ-કેવાયસી કેવી રીતે કરી શકો છો એ જાણી લઈએ. તો કે મિત્રો, નવા નિયમો અનુસાર હવે દરેક રાશન કાર્ડ ધારકે પોતાની ઓળખ અને માહિતી અપડેટ કરાવવી પડશે, જેને ઈ-કેવાયસી કહેવામાં આવે છે. તમે આ ઓનલાઈન અથવા તો ઓફલાઈન રજિસ્ટ્રેશનની ઓફિસ અથવા તો કોમન સર્વિસ સેન્ટરની મુલાકાત લઈને ખાસ મિત્રો આમાં પરિવારની આર્થિક સ્થિતિ, સભ્યોની સંખ્યા અને આધાર નંબર તપાસવામાં આવશે. તો તેનો હેતુ નકલી રાશન કાર્ડ ધારકોને અટકાવવા અને યોગ્ય લોકોને મદદ પૂરી પાડવાનો છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જનધન ખાતા ધારકો આપે ધ્યાન. જનધન યોજના હેઠળ લાભાર્થીઓને 10,000 રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા મળી શકે છે. તમને જણાવી દઈએ તો ઓવરડ્રાફ્ટ હેઠળ જો તમારા ખાતામાં પૈસા ન હોય તો પણ તમે મિત્રો આ યોજના અંતર્ગત લાભ લઈ શકો છો. આ યોજના હેઠળ બધા લાભાર્થીઓને 2 વર્ષ સુધીના અકસ્માત વીમા કવચ સાથે મફત રૂપે ક્રેડિટ કાર્ડ મળશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ડ્રાઇવિંગ લાઇસન્સ બનશે સહેલું. હવે તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ પાસ કરવા માટે 15 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નો સાચા જવા પડશે. પહેલાં 11 પ્રશ્નો સાચા જવા પડતા હતા. વાહન ચલાવવા માટેના લર્નિંગ લાઇસન્સ હવે ઘરે બેઠા મળી શકે છે. લર્નિંગ લાઇસન્સ માટેની પરીક્ષા ઘરે બેઠા ઓનલાઈન આપી શકો છો. ઘરે કે ઓફિસના કોમ્પ્યુટર કે વેબ કેમેરા કનેક્ટ કરીને તમે મિત્રો ટેસ્ટ આપી શકો છો. આરટીઓમાં પણ ટેસ્ટનો ઓપ્શન અવેલેબલ રહેશે. મિત્રો,